સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રીમતી એમ.એસ. લખાણી કન્યા વિદ્યાલયમાં હું ધર્મિષ્ઠા ત્રિવેદી ધોરણ 8ની વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. આજે વિષય ગણિતમાં પાઠ 3 ચતુષ્કોણની સમજમાં સ્વાધ્યાય 3.3. તો હવે વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 3.3માં ચતુષ્કોણની સમજમાં અગાઉ 3.2નો વિડીયો આપણે આપેલો છે. એની અંદર ચતુષ્કોણના દરેક પ્રકાર આપેલા છે. એ દરેક પ્રકારની વ્યાખ્યા સાથે એની આકૃતિ પણ રજૂ કરેલી છે. તો એ જે ચતુષ્કોણના જે પ્રકાર છે એ પ્રકારને ધ્યાનમાં રાખી, એના જે ગુણધર્મ છે એને ધ્યાનમાં રાખી અને હવે આપણે સ્વાધ્યાય 3.3ના જે દાખલા છે એ આપણે શરૂઆત કરીશું. તો સૌથી પહેલાં આપણે યાદ કરી લઈએ કે ભાઈ ચતુષ્કોણના પ્રકારમાં સમાંતર બાજુ ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણ, સમલંબ ચતુષ્કોણ અને એની અંદરના અલગ અલગ જે પાર્ટ્સ છે એમાં લંબચોરસ, ચોરસ, પતંગાકાર ચતુષ્કોણ, આ દરેક ચતુષ્કોણની યાદી આપણે અગાઉ આપેલી છે. એ યાદી તમે પાકી કરજો અને એને આધારે જ દાખલા ગણવાના છે. એમાં કોઈ અજ્ઞાત સંખ્યા હોય એ આપણે શોધવાની છે. અત્યારે આ સ્વાધ્યાય 3.3માં સમાંતર બાજુ ચતુષ્કોણના જે ગુણધર્મ છે એ ખાસ યાદ રાખવાના છે. સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર સામસામેની બાજુની લંબાઈ સમાન હોય છે, ખૂણાઓ સમાન હોય છે અને વિકર્ણ છે એ પરસ્પર દુભાગે છે, એટલે કે છેદે છે. તો આ જે છે એ સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મ છે. તો હવે આપણે શરૂઆત કરીશું સ્વાધ્યાય 3.3માં પ્રશ્ન પહેલો. તમે દરેક વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તક સાથે રાખજો. એમાં રકમ આપેલી છે, એ રકમને સાથે રાખી અને દાખલાની શરૂઆત આપણે કરીશું. પહેલો પ્રશ્ન છે, સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD આપેલ છે. દરેક વિધાનને તેમાં ઉપયોગ કરવામાં આવેલ વ્યાખ્યા અથવા ગુણધર્મનો ઉપયોગ કરીને પૂરું કરો. હવે અગાઉ મેં તમને કીધું એમ ચતુષ્કોણના દરેક પ્રકાર અને એના ગુણધર્મો આપેલા છે. એ ગુણધર્મોને ધ્યાનમાં રાખી આપણે જે આ ચતુષ્કોણ આપેલો છે ABCD એને ધ્યાનમાં રાખી અને અમુક જે પ્રશ્ન છે એના આપણે જવાબ આપવાના છે. તો સૌથી પહેલાં છે AD. તો AD એટલે તમે જોઈ શકો છો કે અહીંયા AD કઈ જગ્યાએ છે? જો અહીંયા છે AD છે એ આપણને અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણમાં દેખાડે છે. તો એ શું છે? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એમાં ચતુષ્કોણની સામસામેની બાજુઓની લંબાઈ સરખી હોય છે. એટલે કે સામસામે એટલે AD તો એની સામેની બાજુ કઈ થાય? તો કે BC થાય. તો જવાબ એની અંદર આવશે BC. બરાબર. હવે આવે છે બીજો પ્રશ્ન, ખૂણો DCB. હવે તમે જુઓ જી, ખૂણો DCBની અંદર DCB એટલે D, C અને B. તો જુઓ જી, DCBની સામેનો ખૂણો કયો છે? તો કે DAB. તો સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર તમે આમ જુઓ છો DCB, એની સામેનો ખૂણો DAB. ટૂંકમાં આ જે C અને A વચ્ચે વિકર્ણ દેખાડે છે એ તમારો ખૂણો, Cની સામેનો ખૂણો A છે. બરાબર. તો હવે આપણે જોઈએ કે એ સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણાના માપ સરખા હોય છે. તો એનો જવાબ હવે આવશે ખૂણો DAB. બરાબર. આ રીતે આપણે જોવાનું છે. ત્યાર પછી ત્રીજું જોઈએ. ત્રીજા પ્રશ્નમાં સમાંતર બાજુ ચતુષ્કોણની આકૃતિ આપેલી છે આપણે, એમાં OC આપેલું છે. તો OCની સામે કયું વિકર્ણ છે? પહેલાં સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો આપણે યાદ કરીએ તો કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે. હવે અહીંયા OCની સામેનો વિકર્ણ OA થાય છે, એટલે જવાબમાં આવશે OA. ત્યાર પછી ચોથો પ્રશ્ન, માપ ખૂણો DAB વત્તા માપ ખૂણો CDA. હવે તમે અહીંયા જો માપ ખૂણો DAB અને એની સામે માપ ખૂણો CDA. હું અહીંયા તમને દેખાડું છું માપ ખૂણો D અને માપ ખૂણો DAB અને માપ ખૂણો CDA. હવે દરેક વિદ્યાર્થી મિત્રો આકૃતિમાં જો તમને જે આકૃતિ આપેલી છે એ આકૃતિમાં A ખૂણો છે અને એની સામેનો D ખૂણો છે. બરાબર. તો આ A અને D
એ ડી છે એ શું છે, એ બંનેનો સરવાળો કેટલો થશે એમ કહે છે. તો બે ખૂણા કેવા છે, પાસ પાસેના બે ખૂણાઓ પૂરક હોય છે. તો પૂરક હોય તો પૂરક કોણનો નિયમ યાદ રાખવાનો. અગાઉ 7મામાં 6ઠામાં આપણે શીખી ગયા છીએ, 6ઠ્ઠા ધોરણમાં 7મામાં. તો પૂરક કોણ એટલે કે બે ખૂણાઓ પૂરક કોણ હોય તો એ બંનેનો સરવાળો 180 અંશ થાય. એટલે DAB અને CDA, ટૂંકમાં વચ્ચેનો અક્ષર જો એ અને ડી પાસ પાસેના બે ખૂણાઓ પૂરક હોય છે. એટલે કે જો ડી 70 હોય તો એ કેટલા હશે, 110, કારણ કે એ અને ડી બંનેનો સરવાળો 180 અંશ થવો જોઈએ. તો આ રીતે આપણે પ્રશ્ન પહેલો જોયો. હવે ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન બીજો. નીચેના સમાંતર બાજુ ચતુષ્કોણમાં x, y અને ઝના મૂલ્ય શોધો. આ રીતે તમને આકૃતિ આપેલી છે. આકૃતિમાં તમે 5 આકૃતિ આપેલી છે. 5માંથી આ પહેલી આકૃતિ છે અને તમને કીધેલું છે x, y અને z શોધવાનો છે. તો અહીંયા સૌથી પહેલાં તો લખવાનું કે ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે, બરાબર. ત્યાર પછી આમાંથી શું મળે છે એ પહેલાં જોવાનું. જો પહેલાં x શોધવું હોય તો x શોધવાનો, અને શું મળે છે પહેલાં તો એ જોઈ લે. જો b છે તો b પાસે 100 આપેલા છે, 100 અંશ. અને અગાઉ આપણે પ્રશ્ન પહેલાંમાં જોયું કે ભાઈ પાસ પાસેના ખૂણાઓ પૂરક હોય છે. તો પાસ પાસેના ખૂણાઓ પૂરક હોય, બરાબર, અથવા તો સામ સામેના ખૂણાઓ કેવા હોય, સરખા હોય. એટલે કે ખૂણો b બરાબર ખૂણો d. તો d કોણ છે, તો કે y આપ્યો છે. તો ખૂણો d છે એટલે એની સામે y છે, તો y કેટલા થશે, 100 અંશ થશે, કારણ કે સામ સામેના ખૂણા કેવા હોય, સરખા. એટલે જે આ ખૂણો d છે ત્યાં y આપેલો છે, એટલા માટે આપણે y મળી જાય છે. ત્યાર પછી y વત્તા z. y વત્તા z એટલે કે બંને ખૂણાઓ પૂરક કોણ છે, તો બંનેનો સરવાળો 180 અંશ થવો જોઈએ. એટલે y 100 આપેલા છે, તો z આપણે સમીકરણ પ્રમાણે મૂકશું. એટલે કે 100 માઇનસમાં જવા દેશું. એટલે 180 અંશમાંથી 100 બાદ કરીએ એટલે આપણે z છે એ આપણે 80 અંશ છે એ મળશે. ત્યાર પછી હવે z મળી ગયો તો ઝની સામેનો ખૂણો કયો છે, x, બરાબર. તો x બરાબર z, સામેના ખૂણા સરખા હોય છે. તો x બરાબર શું આવશે, 80 અંશ જવાબમાં આવશે. અથવા તો તમારે બીથી શરૂઆત કરવી હોય તો b અને c પૂરક કોણ ગણાય, તો 100ની સામે 180 અંશ સરવાળો થવો જોઈએ, તો પણ x છે 80 અંશ મળી જશે, બરાબર. એટલે જે આપેલું છે એમાંથી તમારે શું શોધવાનું છે એ નક્કી કરી અને પછી તમારે સ્ટેપ બનાવવાનું. તો આ આપણો બીજો દાખલો છે, એની અંદર પહેલી આકૃતિનો આપણે દાખલો ગણ્યો. ત્યાર પછી બીજી આકૃતિ જુઓ. બીજી આકૃતિમાં તમને બહિષ્કોણ જેવું આપેલું છે. એક લાઈન છે, એક કિરણ છે બહારની તરફ છે અને ત્યાં z આપેલો છે, બરાબર. તો હવે તમારે x, y, z શોધવા હોય, સૌથી પહેલાં તો આને નામ આપવું પડે. ચતુષ્કોણનું નામ નથી આપ્યું એટલે આપણે નામ આપી દઈશું P, Q, R, S. આ રીતે નામ અપાઈ ગયા પછી પહેલું લાઈન લખાશે ચતુષ્કોણ PQRS સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ત્યાર પછી માપ ખૂણો P વત્તા માપ ખૂણો S. એટલે કે P અને Sનો સરવાળો કેટલો થશે, 180 અંશ, કારણ કે બંને ખૂણા કેવા છે, પૂરક કોણ છે, પાસ પાસેના ખૂણાઓ પૂરક હોય. એટલા માટે હવે Pની જગ્યાએ x મૂકો અને Sની જગ્યાએ 50 મૂકો. 50 પ્લસમાં છે, જમણી બાજુ માઇનસમાં જવા દો, એટલે જવાબ આવશે x બરાબર 30 અંશ. ત્યાર પછી હવે x બરાબર y, એટલે કે સામેના ખૂણાઓ કેવા હોય, સરખા હોય. p મળી ગયેલો છે આપણને, p બરાબર x હતા ને, તો p મળી ગયો છે. p કેટલા છે, 130. તો સામેનો y પણ કેટલો થશે, 130 અંશ થશે. ત્યાર પછી હવે જોવાનું માપ ખૂણો q બરાબર 50 અંશ આપેલા છે. તો માપ ખૂણો q છે એ 50 અંશ કઈ રીતે, તો કે ખૂણો q અને ખૂણો s સામેના ખૂણા સરખા હોય એટલા માટે. તો ખૂણો q પછી વત્તા z એ બે રેખિક જોડ છે. જ્યારે આ રીતે ચતુષ્કોણનો તમને બહિષ્કોણ ચતુષ્કોણ જેવું દેખાય એટલે રેખિક જોડ છે, ટી જેવો આકાર તમને દેખાય. તો ટી જેવો આકાર દેખાય, ટી જેવો આકાર એટલે તમને અહીંયા હું દેખાડું છું. જો આ રીતે ટી જેવો આકાર છે, આ ટી જેવો આકાર દેખાય એટલે કે આ ખૂણો અને આ બહારનો ખૂણો એ બે રેખિક જોડ દેખાય.
રેખિક જોડ છે એ રચતી હોય એટલે બંનેનો સરવાળો 180 અંશ થાય તો ક્યુ આપને 50 મળી ગયા હોય, બરાબર. તો હવે આપને ઝેડ છે એમાં રકમ મૂકો 50 વત્તા ઝેડ બરાબર 180, 50ને જમણી બાજુ માઇનસમાં જવા દો એટલે ઝેડ બરાબર 130 અંશ. તો અહીંયા આપણે એક્સ, વાય અને ઝેડ છે એ મળી ગયા છે. ત્યાર પછી હવે આપણે બીજા પ્રશ્નમાં ત્રીજી આકૃતિમાં પણ નામ નથી આપેલું, તો હવે એમાં પણ આપણે ચતુષ્કોણનું નામ આપી દઈએ, બરાબર. ચતુષ્કોણનું નામ આપી દેજો ABCD, બરાબર. તો ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. જો અહીંયા મેં નામ છે આપેલું છે ABCD. તમારે PQRS આપવું હોય તો પણ એ આપી શકાય. ટૂંકમાં ચતુષ્કોણનું નામ નથી આપેલું તો આપણે નામ આપી દેવાનું અંગ્રેજી મૂળાક્ષર ABCD, PQRS જે આપવું હોય. અત્યારે આમાં ABCD મેં આપેલા છે એટલે સૌથી પહેલો સ્ટેપ બનશે ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે આકૃતિમાં જોવાનું કે આપણે ક્યાંથી શું મળશે, બરાબર. તો સૌથી પહેલાં આપણે જોઈએ માપ ખૂણો AMD કાટખૂણો છે. AMD શું કામ AMD કર્યું? કારણ કે તમારું જે અહીંયા વચ્ચેની તરફ એટલે કે અહીંયા એક્સ કરેલો છે, બરાબર, એમાં કાટખૂણો રચે છે. જો એટલે ત્યાં તમારે એમ કરવાનું, એમ લખી એટલે ખૂણો કેવો બનશે? AMD કાટખૂણો છે. તો ત્યાં કેટલું માપ હશે? 90 અંશનું હશે. એટલે તમારે ચારેય બાજુ 90 આવશે. ચારેય બાજુ જે આકૃતિ છે એ ચાર બાજુ આ જે ખૂણાઓ રચે છે એ ચાર કેવા હશે? 90 અંશના હશે, બરાબર. તો હવે તમને એક્સ છે એ મળી ગયો કારણ કે કાટખૂણો રચે છે, બરાબર. તો કાટખૂણો રચતો હોય તો આપણે શું લખશું કે ખૂણો BMC બરાબર ખૂણો AMD. તો હવે તમારે શું કરવાનું? તો બંને 90 અંશ છે તો તમારે ખૂણો BMC બરાબર ખૂણો AMD તમારે આકૃતિમાં ખાસ ધ્યાન રાખવાનું, તો જ તમને ખ્યાલ આવશે. એટલે હવે તમારો એક્સ છે એ તમને મળી ગયો છે, એક્સ બરાબર 90 અંશ. ત્યાર પછી ત્રિકોણ BMCના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ થાય. 7મા ધોરણમાં આપણે ત્રિકોણના જે કાંઈ દાખલા આવતા હતા કે ભાઈ ત્રણેય બાજુ સરખી હોય, માપ આપેલા હોય અને આપણે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો ખબર હોય. એટલે અહીંયા આપણે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેવો હોય છે? 180 અંશ. એટલે અહીંયા BMC જે છે, બરાબર, એક ત્રિકોણ રચે છે અને ત્યાં આપણે વાય પડેલો છે. એટલે વાય શોધવા માટે હવે આપણે સરવાળાની જરૂર પડશે. તો વાય વત્તા એક્સ છે એ 90 અંશ વત્તા સી વાળો ખૂણો છે એ 30 અંશ. બેયનો સરવાળો કરો એટલે 120 થશે અને એને તમારે જમણી બાજુ માઇનસમાં જવા દેવાનું. એટલે જવાબ આવશે વાય બરાબર 60 અંશ. હવે તમને વાય મળી ગયો. તો હવે તમને જો વાય મળી જતો હોય તો ઝેડ મળશે. શું કામ? કારણ કે યુગ્મ કોણ છે. કઈ રીતે યુગ્મ કોણ છે? તમને 7મા ધોરણમાં ઝેડ દેખાડેલો તો આ રીતે ઊંધો ઝેડ બને છે. તો ઊંધો ઝેડમાં અંદરની બાજુનો અને આ સાઈડનો એમાં વાય અને ઝેડ દેખાડે છે. તો વાય અને ઝેડ હોય, યુગ્મ કોણ હોય તો તમારે વાય બરાબર ઝેડ એટલે કે બંને ખૂણા કેવા હશે? તો કે સરખા. તો ઝેડ બરાબર 60 અંશ. અહીંયા તમારે ખૂણા કયા બને છે એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. રેખિક જોડ બને છે, પૂરક કોણ બને છે કે યુગ્મ કોણ બને છે કે અભિકોણ બને છે. અભિકોણમાં આપણે ક્રોસ, એની આકૃતિ કેવી છે? ક્રોસવાળી, ગુણાકારવાળી. તો એમાં પણ સામસામેના ખૂણા કેવા હોય? સરખા હોય. તો અહીંયા યુગ્મ કોણ એટલે કે ઊંધો ઝેડ છે એ બને છે તો અંદરની બાજુના જે માપ આપેલા હોય એ માપ સરખા હોય. તો અહીંયા આપણે આ આકૃતિ ત્રીજી અહીંયા રજૂ કરેલી છે. હવે ચોથી અને 5મી આકૃતિ એ તમારે જાતે હોમવર્કમાં કરવાની છે. ત્યાર પછી હવે આપણે પ્રશ્ન ત્રીજો જોઈશું. ત્રીજા પ્રશ્નની અંદર શું ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ હોઈ શકે? જો કરી અને પછી પહેલું આપ્યું છે ખૂણો D વત્તા ખૂણો B બરાબર 180 અંશ. હવે તમે ચતુષ્કોણ છે એ આ રીતે તમે દોરી અને જોઈ લેજો કે ભાઈ ચતુષ્કોણમાં નામ આપી દે અને ABCD આ નામ આપી દીધા પછી જોવાનું ખૂણો D અને B કઈ જગ્યાએ છે એ જોઈ લે. તો કે ખૂણો D અહીંયા છે અને ખૂણો B અહીંયા છે. તો સામેના ખૂણા કેવા હોય? સરખા હોય. એનો સરવાળો 180 અંશ ના થાય.
તો આ આપેલો ચતુષ્કોણ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એવું પૂછે છે, તો કે પહેલા પ્રશ્નનો જવાબ આવશે ના. પાસ પાસેના બે ખૂણા પૂરક કોણ નથી, એ સામસામેના ખૂણા છે, બરાબર. પૂરક કોણ હશે તો એનો સરવાળો 180 અંશ થાય, પણ આ તો સામસામેના ખૂણા છે, બરાબર. એટલે અહીંયા આપણે લખવાનું ના, પાસ પાસેના બે ખૂણા પૂરક કોણ નથી. જો હોત ને તો એ બંનેનો સરવાળો 180 અંશ થાય. ત્યાર પછી બીજું છે AB બરાબર DC બરાબર 8 સેમી, AD બરાબર 4 સેમી અને BC બરાબર 4.4 સેમી. હવે તમે અહીંયા જુઓ, તમને જે કીધું AB બરાબર DC એટલે કે આ AB એની બરાબર DC આવે છે, તો એ બે બાજુઓ સરખી હોય. પછી છે AD બરાબર BC, તો એ બંને બાજુ પણ સરખી હોય, પણ માપ અહીંયા તમારા પ્રશ્નમાં અલગ આપેલું છે. જો BC બરાબર 4.4 આપેલું છે, તો તમારે લખવાનું ના, ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ નથી. ત્યાર પછી ખૂણો A બરાબર 70 અંશ અને ખૂણો C બરાબર 65 અંશ. તો ચાલો આપણે એ પણ જોઈ લઈએ. ખૂણો A એટલે આ ખૂણો A છે, ખૂણો C એટલે આ ખૂણો C છે. તો બંનેના માપ કેવા હોવા જોઈએ? સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો બંનેના માપ સરખા હોવા જોઈએ, પણ અહીંયા પ્રશ્નમાં તમને 70 અંશ અને 65 અંશ આપેલા છે, તો આનો પણ જવાબ શું આવશે કે ના, ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ નથી. તમને બધા ગુણધર્મ સમાંતર બાજુ ચતુષ્કોણના ખાસ યાદ રહેવા જોઈએ, કારણ કે દાખલા બધા સમાંતર બાજુ ચતુષ્કોણના જ છે. એટલે સમાંતર બાજુ ચતુષ્કોણના દરેક ગુણધર્મ છે યાદ રાખી લેવાના. આ રીતે તમને MCQમાં પૂછાય, પછી પ્રશ્ન જવાબમાં પૂછાય, આવી રીતે દાખલો સ્વરૂપે આવા વાક્ય પૂછાય તો તમારે રફ આકૃતિ આવી રીતે દોરી અને એનો જવાબ આપવાનો રહેશે. ત્યાર પછી આપણે ચોથો દાખલો જોઈએ. ચોથો દાખલો છે, એક એવા ચતુષ્કોણની કાચી આકૃતિ દોરો કે જે સમાંતર બાજુ ચતુષ્કોણ ના હોય પરંતુ સામસામેના ખૂણાની એક જોડ સમાન હોય. જો તમારે સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવવાનો નથી, બરાબર, તો અહીંયા મેં એક પતંગાકાર આકૃતિ દોરેલી છે, કારણ કે એની સામસામેની બાજુ સરખી હોતી નથી, પરંતુ માત્ર B અને D આ બે જ સામસામેના ખૂણા છે મેં સરખા દોરેલા છે. એટલે હું લખું છું ખૂણો B બરાબર ખૂણો D છે, બરાબર. છતાં ચતુષ્કોણ ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી, કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો સામસામેના ખૂણાનું માપ સરખું હોય, પાસ પાસેના ખૂણા પૂરક કોણ હોય, જે મેં અહીંયા એવો આકૃતિ છે એ દોરેલી નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ 4 દાખલા આપણે જોયા. હવે આપણે 5મો દાખલો જોઈશું. ચાલો 5મો દાખલો, આકૃતિ જો. 5મા દાખલાની આકૃતિ અને સૂચના વાંચો કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં બે પાસ પાસેના ખૂણાના માપનો ગુણોત્તર 3:2 છે, તો ચતુષ્કોણના બધા જ ખૂણાના માપ શોધો. એક પણ ખૂણાનું માપ આપેલું નથી, પરંતુ તમને અહીંયા 3:2 છે એ આપી દીધું છે, અને મેં આ રીતે આકૃતિ દોરેલી. જો ચોપડીમાં આપેલી નથી, પણ આ રીતે આકૃતિ તમને દોરી લેવાની. એટલે તમારે બે પાસ પાસેના ખૂણાઓ કીધા છે, એટલા માટે આપણે ખૂણો A અને ખૂણો Bનું માપનું પ્રમાણ 3:2 હોય, તો આપણે અગાઉ સમીકરણમાં શું કીધું હતું કે એને જ આપણે ધારી લેવાનું. એટલે અહીંયા 3x અને 2x એવી રીતે આપણે ધારી લીધું છે. જ્યારે ગુણોત્તર આવે, પ્રમાણમાં માપ આપેલું હોય, ત્યારે આપણે ધારી લેવાનું. ખૂણો A બરાબર 3x અને ખૂણો B બરાબર 2x એ રીતે ધારી લેવાનું. ત્યાર પછી હવે આપણે બધાના માપ છે એ શોધવાના છે. તો પાસ પાસેના ખૂણા કેવા હોય? પૂરક કોણ હોય. એટલે કે માપ ખૂણો A વત્તા માપ ખૂણો B બરાબર 180 અંશ. બાજુમાં લખવાનું પાસ પાસેના બે ખૂણા પૂરક કોણ હોય છે. માપ ખૂણો A એટલે કેટલા? તો કે 3x અને માપ ખૂણો B એટલે 2x બરાબર 180 અંશ. સરવાળો કરો એટલે 5x બરાબર 180 અંશ. 5ને છેદમાં લઈ જાઓ એટલે x બરાબર 180 અંશના છેદમાં 5, છેદ ઉડાડો એટલે x બરાબર 36 અંશ આવશે. હવે તમારે જ્યાં 3x અને 2x આપ્યા છે ત્યાં xની કિંમત મૂકી દેવાની. તો માપ ખૂણો A બરાબર 3x હતા, તો 3/36 3 ગુણ્યા 36 કરશો એટલે 108 અંશ આવશે. એવી જ રીતે માપ ખૂણો B બરાબર 2x છે, xની જગ્યાએ 36 મૂકો એટલે તમને 36 દુ 72
એટલે હવે તમારે એ અને બી બંને ખૂણા મળી ગયા, બરાબર. એ અને બી, આ એ કેટલા છે તો કે 108 અને બી કેટલા છે તો કે 72 અંશ. તો હવે સામ સામેના ખૂણા કેવા થાય તો કે સરખા થાય. તો સી કેટલા થશે 108 થશે, બરાબર. અને ડી સામ સામેનો ખૂણો ડી, તો ડી ક્યારે મળે તો કે બી મળી ગયો હોય તો બી તમને અહીંયા મળી ગયો છે, કેટલો છે તો કે 72 અંશ છે. તો હવે તમારે શું કરવાનું તો કે માપ ખૂણો એ બરાબર માપ ખૂણો સી, એવી જ રીતે માપ ખૂણો બી બરાબર માપ ખૂણો ડી, સામ સામેના ખૂણા છે. તો હવે માપ ખૂણો સી બરાબર 108 અંશ અને માપ ખૂણો ડી બરાબર 72 અંશ. આ રીતે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના દરેકે દરેક ખૂણા જે નહોતા આપ્યા તમારે શોધવાના હતા, માત્ર ગુણોત્તર જ આપેલો હતો. ગુણોત્તરને આધારે તમારે ચારે ચાર ખૂણાના માપ છે એ શોધવાના હતા, જે તમે અહીંયા શોધ્યા. ત્યાર પછી હવે આપણે જોઈએ, પણ એક વાક્ય લખવાનું કે આમ ચતુષ્કોણ ABCDમાં ખૂણો એ બરાબર 108 અંશ, ખૂણો બી બરાબર 72 અંશ, ખૂણો સી બરાબર 108 અંશ અને ખૂણો ડી બરાબર 72 અંશ થાય. ત્યાર પછી હવે આપણે છઠ્ઠો દાખલો, એમાં પણ આકૃતિ આપણી જાતે દોરવાની છે. શું આપેલું છે આપણે રકમ વાંચી લઈએ. એક સમાંતર બાજુ ચતુષ્કોણના પાસ પાસેના ખૂણાની એક જોડના ખૂણાના માપ સમાન છે, તો ચતુષ્કોણના બધા જ ખૂણાના માપ શોધો. અહીંયા પણ તમને એક પણ અંક એટલે કે સંખ્યા આપેલી નથી, બરાબર. તો હવે તમારે લખવાનું ચતુષ્કોણ ABCD એવો સમાંતર બાજુ ચતુષ્કોણ છે જેના પાસ પાસેના બે ખૂણાઓ સમાન હોય એટલે એકરૂપ હોય. એટલા માટે અહીંયા તમને એવી રીતે આ ખૂણા દોરીને આપેલા છે કે એ અને બી છે એ એકરૂપ છે, સમાન છે. તો ખૂણો એ અને બી બંનેમાં શું ધારવાનું એક્સ. આગળના દાખલામાં પ્રમાણ આપ્યું હતું 3:2, અહીંયા પ્રમાણ પણ નથી આપ્યું, માત્ર સમાન ખૂણા છે એવું લખેલું છે, એટલા માટે એક્સ ધારીએ, બરાબર. તો હવે માપ ખૂણો એ અને માપ ખૂણો બી એ બંને પાસ પાસેના ખૂણા છે. તો પાસ પાસેના ખૂણા છે એનો સરવાળો 180 અંશ થાય. તો બંનેના આપણે એક્સ ધારેલા છે, એક્સ વત્તા એક્સ બરાબર 180, સરવાળો 2x બરાબર 180, બેને છેદમાં લઈ જાઓ, છેદ ઉડાડો એટલે x બરાબર 90 અંશ આવશે. તો 90 અંશ છે એ કોણ આવશે તો કે x. x 90 અંશ આવે, બરાબર. તો x હતો એ હતો, તો એ બરાબર 90 અંશ, બી પણ 90 અંશ થશે. હવે સામ સામેના ખૂણા જો એ સી, તો એ સી ખૂણો પણ કેવો આવી જશે 90 અંશ થઈ જશે. બીની સામે કયો ખૂણો છે ડી, તો બી જો તમને મળી ગયો હોય 90 અંશ, તો ડી પણ સામ સામેનો ખૂણો છે, જેથી કરીને એ બી અને ડી એ બંને ખૂણા સમાન હોય, તો ડી પણ કેવો આવશે 90 અંશ. તો હવે આપણે લખવાનું ખૂણો માપ ખૂણો એ બરાબર માપ ખૂણો સી, માપ ખૂણો બી બરાબર માપ ખૂણો ડી, સામ સામેના ખૂણા. તો માપ ખૂણો એ 90 હોય તો સી પણ 90, બી 90 હોય તો ડી પણ 90. એટલે આપણે લખી નાખવાનું આમ ચતુષ્કોણ ABCDમાં ખૂણો એ બરાબર 90, બી બરાબર 90, સી બરાબર 90 અને ડી બરાબર પણ 90 થાય. તો આ એક કયો ચતુષ્કોણ થઈ ગયો તો કે લંબચોરસ ચતુષ્કોણ બને છે, બરાબર. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન છઠ્ઠો હતો. હવે આપણે પ્રશ્ન 7 જોઈશું. પ્રશ્ન 7ની અંદર આકૃતિ આપેલી છે, આકૃતિ જોજો. આકૃતિ જોયા પછી આકૃતિની સૂચના વાંચો શાંતિથી. આકૃતિમાં એક સમાંતર બાજુ ચતુષ્કોણ HOPE દર્શાવેલ છે. XYZ ખૂણાના માપ શોધો. ખૂણો શોધવા કયા ગુણધર્મનો ઉપયોગ કર્યો છે તે જણાવો. હવે ગુણધર્મ એટલે સામ સામેનો ખૂણો હોય, પાસ પાસેનો પૂરક ખૂણો હોય, અભિકોણ હોય, રેખિક જોડ હોય, યુગ્મ કોણ હોય, આ બધા છે એના ગુણધર્મ છે. એ કયા ગુણધર્મનો ઉપયોગ કરી અને તમે XYZ શોધો છો
એ તમારે અહીંયા દેખાડવાનું છે। દાખલાની અંદર સૌ પહેલાં રકમ એની આકૃતિ શાંતિથી જોવાની અને શું આપને આપેલું છે એના ઉપરથી શું મળશે એ આપણે તારણ કાઢવાનું છે। તો અહીંયા આકૃતિ શાંતિથી જોઈ લેવી। પાઠ્યપુસ્તક બધા વિદ્યાર્થીઓ પાસે હશે જ અને દરેકે દરેક વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તકમાં આકૃતિ જોશે। હવે આપણે શરૂઆત કરીએ દાખલાની। એમાં ત્રિકોણ HOP, જો વચ્ચે જે વિકર્ણ છે એ દર્શાવે છે, બરાબર। વચ્ચે જ્યારે વિકર્ણ આવી જાય એટલે કે આ જે લાઈન છે એને આપણે વિકર્ણ કહેશું, બરાબર। તો વિકર્ણ જ્યારે આવે એટલે બે ત્રિકોણ બને, એક તો આ HOP અને એક છે POE, આ રીતે POA, આ રીતે તમારો ત્રિકોણ છે એ બને છે। તો હવે ખૂણો POA ત્રિકોણ HOPનો બહિષ્કોણ ત્રિકોણ POA એવી રીતે રચે છે। તો એ પ્રમાણે આપણે શું મળશે એ આપણે જોઈએ। ખૂણો A છે અને ખૂણો A કેવા છે? રેખિક જોડ છે। હવે અહીંયા જે 70 અંશ આપેલા છે એને આપણે A ધારી લીધેલા છે, એટલે ખૂણો A અને ખૂણો A રેખિક જોડ છે। રેખિક જોડ એટલે તમને ખ્યાલ છે ટી જેવો આકાર થવો જોઈએ। અહીંયા જે આ આકૃતિ છે અહીંયા એ ટી જેવો છે, બરાબર। આ જે આકૃતિ છે એ ટી જેવી આકૃતિ છે, એટલે આ જો 70 હોય તો અહીંયા પણ 180 અંશનો સરવાળો થવો જોઈએ। તો હવે આપણે લખીશું, બરાબર, કે ભાઈ ખૂણો A બરાબર x, ખૂણો A બરાબર 70 અંશ આપેલ છે। તો હવે ખૂણો O વત્તા ખૂણો A બરાબર 180 અંશ। ખૂણો O છે એ x આપેલો છે વત્તા ખૂણો A 70 અંશ આપેલો છે। અહીંયા જે આકૃતિ આપેલી છે એમાં જે ખૂણો, જેમ કે અહીંયા x છે અને અહીંયા કંઈ પણ નથી આપ્યું, એટલે કે આ સામસામેના ખૂણાઓ સરખા થાય છે, એટલા માટે આપણે અહીંયા એકેય અંક નથી આપ્યો, એકેય મૂળાક્ષર નથી, એટલે આપણે ત્યાં x ધારી લીધેલો છે। એટલે અહીંયા E પાસે x છે અને O પાસે પણ x ધારેલો છે, બરાબર। એટલા માટે અહીંયા x વત્તા 70 અંશ બરાબર 180 અંશ કરેલા છે। 70 અંશ છે એને માઇનસમાં જવા દો એટલે x બરાબર 110 અંશ આવશે। હવે x બરાબર 110 અંશ આવે એટલે સામસામેનો ખૂણો કેવો થઈ જશે? 110 અંશ। એટલે E પાસે x છે એમાં પણ 110 અને O પાસે x ધારેલો હતો ત્યાં પણ 110 અંશ થઈ જશે। ત્યાર પછી હવે આપણે જોઈએ, એટલે કે ખૂણો O બરાબર x, અહીંયા જો મેં કીધું હતું એમ કે O પાસે x ધારેલો હતો એટલે ખૂણો O બરાબર x, તેથી O કેટલો થઈ જશે? 110 અંશ। ખૂણો O અને ખૂણો E સામસામેના ખૂણા છે, જેનું માપ કેવું હોય? સરખું હોય, એટલા માટે ખૂણો O 110 હોય તો ખૂણો E પણ કેવો થઈ જશે? 110 અંશ થઈ જશે। ત્યાર પછી ખૂણો OPH, ખૂણો PHE યુગ્મ કોણ છે જેનું માપ સરખું હોય છે। OPH અને PHE એ યુગ્મ કોણ એટલે Z જેવો આકાર બને છે, બરાબર। Z જેવો આકાર બનતો હોય એને આપણે યુગ્મ કોણ એવી ખાલી નિશાની આપેલી છે, બરાબર। Z ક્યાંય એવું દેખાડવાનું નથી, પરંતુ આપણે યુગ્મ કોણ હોય એ Z જેવો આકાર બનતો હોય। એટલે ખૂણો Y જો ખૂણો Y બરાબર કેટલા થશે? 40, કારણ કે H પાસે 40 છે તો એનો ક્રોસ એટલે કઈ રીતે? તો કે અહીંયા 40 છે તો એની ક્રોસ એટલે આ બાજુ Y, એટલે એ પણ કેવા થઈ જશે? 40 થઈ જશે, બરાબર। ત્યાર પછી હવે આપણે જોઈએ ખૂણો O અને ખૂણો H પાસેના ખૂણા છે, તો ખૂણો O બરાબર x બરાબર 110 અંશ છે, જે બંને ખૂણાનો સરવાળો 180 અંશ થાય। ખૂણા Hમાં ખૂણાના બે ભાગ કરેલા છે, જેમાં એક ખૂણાનું માપ છે 40 અંશ છે તો બીજા ખૂણાનું માપ 30 અંશ થાય, કારણ કે 70 છે એનો સરવાળો થાય છે, તો 40 આપ્યા હોય 70માં 30 ઘટે છે, એટલા માટે ત્યાં 30 અંશ થાય છે। આમ x બરાબર 110 અંશ, y બરાબર 40 અંશ અને z બરાબર 30 અંશ।
તો વિદ્યાર્થી મિત્રો આકૃતિ છે એને ખાસ જોવાની. મેં જે રીતે દાખલો ગણાવ્યો છે પણ તમને બધા ગુણધર્મ યાદ રહેતા હોય અને તમને એમ થાય કે મીસે પહેલાં ઓ શોધેલો છે, મારે ઓ નથી શોધવો, પહેલાં એક્સ શોધવો છે. તમને જે રીતે અનુકૂળતા પડે, તમને એમ થશે કે મારે રેખિક જોડ દ્વારા મને આ સંખ્યા મળી જાય છે, તો એ રીતે પણ દાખલો ગણી શકાય. એવું નથી કે મીસે જે રીતે દાખલો શરૂઆત કરી એ શરૂઆતથી જ મારે દાખલો શરૂઆત કરવાની. તમને એમ થાય કે મારે એચથી શરૂઆત કરવી છે, ત્યાંથી મને દાખલાનો જવાબ મળે છે, તો એની પણ તમારે શરૂઆત ત્યાંથી કરવાની. બરાબર. ગુણધર્મ ખાસ યાદ રાખવાના. ગુણધર્મને આધારે જ રકમ એના સ્ટેપ છે એ પડવા જોઈએ. બરાબર. ચાલો ત્યાર પછી હવે આપણે 8મો દાખલો એની આકૃતિ જોઈ લ્યો. એમાં 8મા દાખલાની પહેલી આકૃતિ, એમાં 2 દાખલા છે. પહેલી આકૃતિમાં નીચેની આકૃતિ GUNS અને RUNS સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એક્સ અને વાય શોધો. લંબાઈ સેમીમાં આપેલું છે. હવે અહીંયા GUNS વાળી આકૃતિ છે એનો દાખલો આપણે અહીંયા ગણીશું. આકૃતિ જોજો બધા. ચતુષ્કોણ GUNS એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો જ્યારે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય ત્યારે મેં તમને વાત કરી એમ કે ભાઈ GS એટલે કે આ GS અને UN એ સામસામેની બાજુઓ છે. બરાબર. ત્યાર પછી GU અને SN એ પણ કેવી સામસામેની બાજુ છે. બરાબર. એટલે GS બરાબર શું થશે તો કે UN અને GU બરાબર SN થશે. એટલે પહેલાં લખવાનું કે GS બરાબર NU અને SN બરાબર GU સામસામેની બાજુઓ છે. હવે જે રકમ આપી છે ને બાજુઓની એ અહીંયા લખવાની. એટલે કે GS હોય તો 3x બરાબર NUમાં 18 એટલે 3x બરાબર 18 અને SNમાં શું આપ્યું છે તો કે 26 અને GUમાં 3y - 1. હવે સમીકરણ બનેલું છે, સમીકરણ સોલ્વ કરો. પહેલાં 3x વાળું સમીકરણ સોલ્વ કરીએ. એટલે કે x બરાબર 18/3 બરાબર x કેટલા આવશે 6 આવશે. એટલે x તમને મળી ગયા. x તમને મળી જાય છે. હવે આપણે બીજું સમીકરણ છે 26 બરાબર 3y - 1. તો એકને છે એ જમણી બાજુ માઇનસમાં છે, ડાબી બાજુ લઈ જાઓ પ્લસમાં. એટલે 27 બરાબર 3y. 3 છે એ ભાગાકારમાં જવા દો. એટલે y ચાલો એ x છે એ ભૂલથી લખાઈ ગયો છે. x બરાબર 27/3 નથી પણ y બરાબર 27/3 છે. એટલે yની કિંમત મળેલી છે એ x નથી. બરાબર. એ આપણે y છે. yની કિંમત શોધેલી છે. એટલે દરેક વિદ્યાર્થી મિત્રો ત્યાં y લખી નાખશે. અહીંયા ભૂલથી x થઈ ગયું છે. બરાબર. y બરાબર 27/3 અને છેદ ઉડાડશો એટલે y બરાબર 9 આવશે. હવે તમારે સ્ટેપ બનાવવાનું કે આમ GUNSની અંદર x બરાબર 6 સેમી અને y બરાબર 9 સેમી થાય. તમને અહીંયા માત્ર x અને y શોધવાના કીધા હતા અને સેમીમાં માપ છે એટલે 6 મળ્યા છે x બરાબર તો 6 સેમી અને 9 મળ્યા છે ત્યાં 9 સેમી એવું લખવાનું. હવે વિદ્યાર્થી મિત્રો બીજી આકૃતિ છે એમાં વિકર્ણને આધારે છે. બરાબર. તો વિકર્ણને આધારે તમારે દાખલો છે એ જાતે ગણવાનો છે. હવે પછીનો આપણે 9મો દાખલો લેશું. 9મા દાખલાની આકૃતિ જો. આકૃતિ ભલે ગમે એવડી મોટી આપેલી હોય પણ આપણે શું મળે છે એના આધારે આપણે દાખલો ગણવાનો છે. આકૃતિમાં RISK અને CLUE સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો x શોધો. સૌથી પહેલાં આપણે RISK વાળું જોઈશું. ચતુષ્કોણ RISK એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે વિદ્યાર્થી મિત્રો આમાં 2 ચતુષ્કોણ એકબીજાની સાથે આપેલા છે. સાથે એટલે આ જે ચતુષ્કોણ છે એ અહીંયા સુધીનો છે આમ, અને બીજો ચતુષ્કોણ ક્યાં સુધીનો છે તો કે આમ ક્રોસમાં આપેલા છે બંને ચતુષ્કોણ. એટલે અહીંયા તમને વચ્ચે 2 ચતુષ્કોણની વચ્ચે ત્રિકોણ જેવો ભાગ પડે છે. બરાબર. હવે આગળ જોઈએ કે માપ ખૂણો R વત્તા માપ ખૂણો K બરાબર 180 અંશ. હવે અહીંયા તમને માપ ખૂણો K છે એ 120 આપ્યા છે તો એનો સામેનો ખૂણો તમે જોશો એટલે
એનો સામેનો ખૂણો છે એટલે કે પાસેનો ખૂણો આર, એટલે પાસેના ખૂણા કેવા હોય? પૂરક ખૂણા હોય અને બંનેનો સરવાળો 180 અંશ થવો જોઈએ. તો માપ ખૂણો આર આપને મળી જશે. તો માપ ખૂણો કેની કિંમત મૂકી અને +120 ને માઇનસમાં લઈ જાઓ એટલે જવાબ આવશે માપ ખૂણો આર બરાબર 60 અંશ. હવે વિદ્યાર્થી મિત્રો, તમને 60 મળી ગયા છે માપ ખૂણો આર, તો સામેનો ખૂણો કયો થાય છે? એસ થાય છે. સામેનો ખૂણો એસ, ઈ નથી, ઈ છે એ ક્લુનો છે, CLUE. અહીંયા RISK વાળું જોવાનું છે, એટલે આરની સામે એસ આવે છે. તો હવે આપણે એસ મળી જશે. એસ કેટલા થશે? 60 થશે. શું કામ? કારણ કે સામસામેના ખૂણાનું માપ કેવું હોવું જોઈએ? સરખું હોવું જોઈએ. તો આપણે અહીંયા માપ ખૂણો એસ બરાબર 60 અંશ થશે. ચતુષ્કોણ CLUE, હવે તમારે બીજો ચતુષ્કોણ જોવાનો છે. એમાં ખૂણો એલ આપો. એલ 70 છે, તો એની સામેનો ખૂણો ઈ થાય છે. તો ઈ કયો થશે? એ પણ 70 અંશ થશે. બરાબર? એલ 70 હોય તો સામે એનો ખૂણો ઈ છે, એટલે કે ખૂણો ઈ અને ખૂણો એલ સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણા છે. તો માપ ખૂણો એલ બરાબર 70 અંશ હોય તો માપ ખૂણો ઈ બરાબર 70 અંશ થશે. હવે અહીંયા તમારે એક્સ શોધવાનો છે. એક્સ શોધો એ પહેલાં તમારે અહીંયા ત્રિકોણ જેવો આકાર બને છે. જો ત્રિકોણ જેવો આકાર બનતો હોય એમાં અહીંયા એક્સ આપેલો છે. હવે તમને ઈનું માપ મળી ગયું છે અને એસનું માપ મળી ગયું છે. તો ત્રિકોણમાં ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય એવું આપને યાદ છે અને યાદ રાખવાનું. તો લખવાનું, આકૃતિમાં ત્રિકોણ XES બને છે. ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય. હવે ખૂણો એક્સ વત્તા ખૂણો ઈ વત્તા ખૂણો એસ બરાબર 180 અંશ. ખૂણો એક્સ શોધવાનો છે એટલે એમ નામ રાખવાનો, પણ ઈ કેટલા હતા? તો કે 70 અંશ અને એસ છે એ 60 અંશ. બંનેનો સરવાળો 130 અંશ વત્તા 130 અંશને જમણી બાજુ માઇનસમાં લઈ જાઓ અને બાદબાકી કરો એટલે ખૂણો એક્સ બરાબર 50 અંશ આવશે. અહીંયા આપણે RISK અને CLUE બંને ચતુષ્કોણની વચ્ચે એક્સ આપેલો હતો, એ એક્સ આપણે અહીંયા મળી જાય છે. તો એક્સ બરાબર 50 અંશ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, હવે આપણે 10મો દાખલો, અને હવે જે 10મો દાખલો, 11મો દાખલો અને 12મો દાખલો, આ ત્રણેય દાખલા સમલંબ ચતુષ્કોણના છે. તમે અત્યાર સુધી જેટલા દાખલા ભણ્યા એ સમાંતર બાજુ ચતુષ્કોણના હતા, અને હવે જે દાખલો આપણે અહીંયા જોઈશું એ સમલંબ ચતુષ્કોણના છે. અને સમલંબ ચતુષ્કોણની વ્યાખ્યા આપણે સૌથી પહેલાં જોઈ લઈએ. તો સમલંબ ચતુષ્કોણ કોને કહેવાય? તો કે જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની ફક્ત એક જ જોડની બાજુઓ સમાંતર હોય તો તેને સમલંબ ચતુષ્કોણ કહેવાય. સામસામેની ફક્ત કેટલી જોડ? એક જ જોડ હોય. હવે તમે અહીંયા જોઈ શકો છો કે સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર સામસામેની બાજુ એટલે કે અહીંયા લાઈન KLનું જે માપ છે એ મોટું છે, એવી જ રીતે MN એનું માપ છે એ નાનું છે. એટલે પાસેની પણ સામસામેની KN અને LM એ બે લંબ રેખા છે એ સમાંતર છે. બરાબર? એટલે ચતુષ્કોણ LMNK એ સમલંબ ચતુષ્કોણ છે. શું કામ? તો કે માપ ખૂણો L વત્તા માપ ખૂણો M બરાબર 180 અંશ થવો જોઈએ. તો અહીંયા થઈ જ છે. જો માપ ખૂણો L 80 આપેલા છે અને માપ ખૂણો M છે એ 100 આપેલા છે. બંનેનો સરવાળો 180 અંશ જ થાય છે. તેથી આપણે લખવાનું કે માપ ખૂણો L અને M પૂરક કોણ છે. તો આમ NM લંબ, એ જે બે લાઈન આપેલી છે એને લંબ બોલવાનું. NM લંબ KL ની છેદિકા કિરણ રેખા ML છે, એને રેખા કહેવાય. માથે જે નિશાની બ્લુ કલરની છે એને ML રેખા ML બોલવાનું. NM લંબ KL ની છેદિકા રેખા ML છે. છેદિકાની એક જ બાજુના અંતઃકોણો પૂરક કોણ હોય છે.
આ રીતે ખાલી તમારે સમજાવવાનું જ હતું કે ભાઈ આ આપેલો ચતુષ્કોણ છે એ સમલંબ છે કે નહીં. તો એના માટે સૌથી પહેલાં સમલંબ ચતુષ્કોણની વ્યાખ્યા લખી એ પ્રમાણે 180 અંશ થાય છે કે કેમ એ જોઈ અને પછી એને અનુરૂપ એટલે કે એને લંબ રેખા કઈ કઈ છે મેં દેખાડી એમ કે ભાઈ એન એમ ને લંબ કે એલ છે સામસામેની બે બાજુ. બરાબર, અહીંયા એન એમ અને કે એલ એ સામસામેની બે બાજુ થાય છે એટલા માટે. બરાબર, તો એ રીતે લખી અને વાક્ય લખવાનું કે અહીં એન એમ લંબ કે એલની છેદિકા રેખા એમએલ છે. છેદિકાની એક જ બાજુના અંતઃકોણો પૂરક કોણ હોય છે. એટલા માટે ચતુષ્કોણ એલ એમ એન કે એ સમલંબ ચતુષ્કોણ છે. ત્યાર પછી હવે આપણે 11મો દાખલો જોઈશું. 11મા દાખલાની રકમ જોઈ લઈએ. નીચેની આકૃતિ રેખાખંડ એ બી લંબ રેખાખંડ ડીસી હોય તો માપ ખૂણો સી શોધો. હવે ખૂણો સી શોધવાનો છે. તમે અહીંયા જોશો આ જે આકૃતિ છે એમાં સી શોધવાનો છે. તો અગાઉ તમને જે રીતે 10મો દાખલો જોયો એની અંદર જોશો તો તમને અહીંયા ડીસી અને એબી એને લંબ બીસી થાય છે. બરાબર, એને લંબ કયું થાય છે? બીસી. તો બીસી થતું હોય તો તમારે અહીંયા સૂચના લખવાની કે ચતુષ્કોણ એબીસીડી એ સમલંબ ચતુષ્કોણ છે. ચતુષ્કોણ એબીસીડીમાં રેખાખંડ એબી લંબ રેખાખંડ ડીસી છે. એની સામેની બાજુ કઈ છે? એબીની બાજુ સામેની બાજુ તો કે ડીસી. એની છેદિકા કઈ છે? તો કે પહેલાં વ્યાખ્યા લખી નાખવાની કે સમલંબ ચતુષ્કોણ કોને કહેવાય? તો કે જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની ફક્ત એક જ જોડની બાજુઓ સમાંતર હોય તેને સમલંબ ચતુષ્કોણ કહેવાય. અહીં એ બી લંબ ડીસી ની છેદિકા રેખા બીસી છે. તો બીસી હોય તો અંતઃકોણના જે માપ છે એ પૂરક કોણ હોવા જોઈએ. તો જો ખૂણો બી છે 120 અંશ હોય બરાબર, તો માપ ખૂણો બી વત્તા માપ ખૂણો સી બરાબર 180 અંશ. બી તમને આપી દીધો છે 120, તો માપ ખૂણો સી તમને મળી જશે કારણ કે 120 છે પ્લસમાં છે, માઇનસમાં જવા દો. એટલે 180 અંશમાંથી 120 અંશ છે બાદ કરશો એટલે તમને માપ ખૂણો સી એ 60 અંશ છે મળશે. તો તમને અહીંયા માત્ર ખૂણો સી છે એ શોધવાનો કીધેલો હતો. તો માત્ર માપ ખૂણો સી બરાબર 60 અંશ મળી જાય છે. તો અહીંયા જે આકૃતિની અંદર માત્ર તમને સી શોધવાનો કીધેલો હતો જે આપણે અહીંયા શોધી લીધેલો છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આના પછીનો 12મો દાખલો એ પણ સમલંબ ચતુષ્કોણવાળો જ છે. એ પણ તમારે તમારી જાતે શોધી લેવાનો છે. એમાં તમારે ખૂણો પી શોધવાનો છે. તો 130 અંશ ક્યુ આપજો. આકૃતિ જોશો તો 12મા દાખલાની એમાં ક્યુ 130 છે તો પી તમને 180 અંશ મળવો જોઈએ એટલે 50 છે. તમને સામેથી જ તમે રફ કામ કરો તો પણ તમને સીધો એનો જવાબ મળી જાય છે. બરાબર, તો 12મો દાખલો છે એ તમારી જાતે ગણવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સ્વાધ્યાય 3.3 પૂર્ણ કરીએ છીએ. હવે નેક્સ્ટ વિડીયો આપણે 3.4નો આપણે કરીશું. ત્યાં સુધી 3.1, 3.2 અને 3.3 ત્રણેય વિડીયો ધ્યાનથી જોશો તો જ તમને આ દાખલા સમજાશે. ઓકે, આવજો.